હાથ ધોઈને હું આવ્યો અને હાથ લૂછી તમે રહ્યા છો. લાવો નેપકિન આપો ને. ઓકે સર, આજે તો તારી પરીક્ષા છે. પ્રસાદની લાપસી બનાવવાની છે, મંદિર સાફ કરવાનું છે. સવારે તો 10 વાગે રથયાત્રાના બંદોબસ્તમાં પણ જવાનું છે. પાછું 11 વાગે બાય પૂજા રાખી છે, એમાં પણ તો રહેવું પડશે. હે સોમનાથ દાદા, કેમનું કરીશ આ બધું? આવો પણ કરવું તો પડશે જ. શું કરો છો રાણી સાહેબા? અને તે આ બોડી પેનનો મલમ લગાવ્યો છે? શું થયું કેસર, તને કઈ વાગ્યું છે? ના, મને કઈ નથી થયું. હું તો જો એકદમ મસ્ત છું. સી નહીં તો રૂમમાં મલમની સ્મેલ કેમ આવે છે? હા, એ તો બેબી માસીને માથું દુખતું હતું ને, તો મેં એમને મલમ લગાડી આપ્યું, એટલે અમારા હાથમાંથી સ્મેલ આવતી હશે. સાચું કહું છું. મેં ક્યાં કહ્યું કે તું કઈ ખોટું કહે છે? હા, પણ તમારી આ જે સ્માઇલ છે ને, એ મને ઘણું બધું કહી જાય છે. પણ તમને આટલું મોડું કેમ થયું? તો જરાક મોડું થયું. એટલે જ પૂછું છું કે કેમ આટલું મોડું થયું? એવું શું ઇમ્પોર્ટન્ટ કામ હતું? તમને ખબર છે, તમારા ગયા પછી બા અને બેબી માસી પણ મને પૂછતા હતા કે તમે ક્યાં ગયા છો. મેં કહ્યું કે મને નથી ખબર. તો બેબી માસીએ તો હસતા હસતા મને સંભળાવ્યું બી ખરી કે પતિ ક્યાં જાય છે, શું કરે છે, એની પત્નીને જાણ હોવી જોઈએ. તો મેં કહ્યું કે મારા ફોજદાર એવા નથી. એ ભલે હમણાં કયા વગર ગયા છે, પણ આવીને મને બધું જ સામેથી કહેશે. તો કહો છો ને? કેદાર, તમે સમજતા કેમ નથી? મિશન ઇઝ ઓન. રિયાને ત્યાં લીડ મળી છે અને અત્યારે આમનું ત્યાં હોવું જરૂરી છે. રિયાએ ત્યાં આખું પ્લાનિંગ કરી નાખ્યું છે. સર, મને 2 દિવસનો સમય આપો, હું કંઈક મેનેજ કરું છું. અને ત્યાં સુધીમાં કંઈક થઈ ગયું તો? કેદાર, મારી જગ્યાએ અત્યારે કોઈ બીજું જઈ શકે એમ છે? બીજું કોઈ ઓપ્શન હોત તો હું અહીંયા રાજગઢ સુધી આવ્યો જ કેમ હોત?